વાગરા તાલુકામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ વિરુદ્ધ તંત્રએ લાલ આંખ કરી છે। વાગરા મામલતદાર મીનાબેન પટેલે ફરી એકવાર સપાટો બોલાવતા વહિયાલ સુત્રેલ માર્ગ પરથી ગેરકાયદેસર રીતે કપચીનું વહન કરતા GJ16 AV 6211 નંબરના હાઇવા ડમ્પરને રંગે હાથ ઝડપી પાડ્યું છે। કોઈપણ પ્રકારની રોયલ્ટી પાસ કે કાયદેસરના આધાર પુરાવા વિના ખનીજ ચોરી કરી રહેલા આ તત્વોમાં મામલતદારની આ સીધી કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે। ઝડપાયેલા ડમ્પરને તાત્કાલિક અસરથી સીઝ કરી વાગરા પોલીસના હવાલે કરવામાં આવ્યું છે, જે તંત્રના કડક વલણની સાક્ષી પૂરે છે। નોંધનીય છે કે વાગરા મામલતદારની બાજ નજરથી ખનીજ ચોરો હવે બચી શકે તેમ નથી। અગાઉ પણ ગેરકાયદે ખનીજ વહન કરતા 3 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા, જે હજુ પણ તંત્રના કડક સકંજામાં જ છે। વારંવારની આ કાર્યવાહી એ સ્પષ્ટ ચેતવણી છે કે સરકારની તિજોરીનું નુકસાન પહોંચાડતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ભૂમાફિયાઓને હવે કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં। મામલતદારના આ આકરા તેવરને પગલે તાલુકામાં ગેરકાયદે ખનીજ વહન કરતા નેટવર્કમાં ભારે હડકંપ મચી ગયો છે।